નમસ્કાર મિત્રો, ઘણા લોકો રાત્રે ભોજનની સાથે દહીંનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આયુર્વેદ મુજબ રાત્રિના સમયે દહીં ખાવું એ આરોગ્ય માટે હંમેશા અયોગ્ય છે. આયુર્વેદ પ્રમાણે દહીં એ ગુરુ, અભિસંધિ અને કફવર્ધક માનવામાં આવે છે. દિવસ દરમિયાન તમારી પાચન શક્તિ સારી હોય છે, તેથી દિવસ દરમિયાન ઉપયોગ કરવામાં આવતું દહીં સરળતાથી પચી જાય છે, પરંતુ રાત્રિના સમયમાં પાચન શક્તિ થોડી નબળી પડતી હોય છે, જેથી રાત્રે દહીં ઉપયોગ કરવાથી શરીરમાં કફ વધે છે. આ કફના કારણે એલર્જી, સાઇનસ, શરદી, છીંકો આવી જેવી સમસ્યાઓ થાય છે તથા પાચક અગ્નિ પણ નબળી પડે છે, જેથી વારંવાર ગેસ કે અપચો જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે તથા વારંવાર રાત્રે દહીંનો ઉપયોગ કરવાથી ગળામાં કફ તથા ભારેપણું અનુભવાય છે. જો રાત્રે દહીંનો ઉપયોગ કરવો જોઈએ તો તેમાં થોડું કાળી મરી, સૂંઠ કે જીરું ઉમેરવું જોઈએ, અથવા દહીંના બદલે જો છાશનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉત્તમ લાભદાયી છે. આયુર્વેદ કહે છે યોગ્ય આહાર જેટલો જ મહત્વપૂર્ણ છે એટલું જ તેને યોગ્ય રીતે તથા યોગ્ય સમયે લેવું મહત્વપૂર્ણ છે. ધન્યવાદ.